નમો આર્યા નમો વચ્છાયણ નમો લોય સહસા હે સો પંજનમ કરો સવા પડાસનો મંગલાણંચ સવે સિમરમ હરિ મંગલ જય જગ જીવ જોડી વિયાળો જગ ગુરુ જગાનંદ જગનાહો જગબંધુ જય જગપિયા જય સુયાણ ભવતી થરાણ મવચિમો જય જય ગુરુ લોગાણં જય મહાત્મા મહાવીર ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાഞ്જનશલાકયા નેત્રમન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णोऽर्थितदायिने सदां नमो नमः श्रीगुरुनीमीश्वराय नमो नमः श्रीगुरुनीमीश्वराय नमो नमः श्रीगुरुनीमीश्वराय कामेमि सर्वजीवे सर्वे जीवाकमन्तु मे मिति मे सर्वभूतेषु निरम्मज्जनकेन शिवमस्तु सर्वजगतः परैतनिरता भवन्तु भूतगणा दोषात्रयन्तु नाशं सर्वत्र सुखी भवतु જગતના સહજીવોનું કલ્યાણ થાય સર્વત્ર સર્વ જીવો સુખી થાવ એ ભાવના સાથે 12 નવકાર જંતો સુખમિચ્છન્તિ નિસ્તુષં તચ્છિવે તદ્ધ્યાનાत् તન્મનઃશુદ્ધ્યા કષાય વિજયેન स इन्द्रियजयेन स्यात् सदाचाराद सौभाये सजायते सदुपदेशान् नृणां गुणनिबन्धन અનંતકારી શાસ્ત્રકાર ચારિત્ર સુંદરગઢી મહારાજા આચાર્યોપદેશ ગ્રંથમાં સુખી થવાનો રસ્તો બતાવે છે. સર્વ જીવોને સુખી થવું છે. એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોને સુખી થવું છે. દરેક જીવ જ્યાં દુઃખ દેખાય ત્યાંથી ભાગે છે ને જ્યાં સુખ મળે ત્યાં દોડે છે. કીડીથી લઈને હાથી સુધીના જીવો કીડીને પણ સાકર દેખાય ત્યાં સુખ દેખાય છે એટલે દોડે છે. અને દેખાય કે અહીંયા દુઃખ છે, પાણી છે, મારા માટે દુઃખ છે, તો ત્યાંથી અડીને ભાગી જશે. કીડીને આપણે બંને સરખા છે. આપણે પણ દુઃખથી ભાગીએ છીએ, સુખ તરફ દોડીએ છીએ.
આપણામાં ફરક એટલો છે કે આપણે જે સુખ જોઈએ છીએ તે દુઃખના અંશ વિનાનું જોઈએ છે. કાલે આપણે જોયું પૂરેપૂરી વેડમી જોઈએ છે, માં કાંકરી પણ જોઈતી નથી. કાંકરી જેટલું દુઃખ પણ આપણને નથી. દુઃખના અંશો વિનાનું સુખ જોઈએ છે. આવ્યા પછી જાય નહીં એવું સુખ જોઈએ છે. આવે ને જતું રહ્યું, આવે ને જતું રહ્યું. એ સુખ શું કામ? ક્ષણિક સુખને સુખ જ ગણતા નથી. આપણે ભલે ક્ષણિક સુખની પાછળ પાગલ હોઈએ, પાગલ સંસારી જીવ ક્ષણિક સુખની પાછળ પાગલ બનીને દોડે છે. એટલે તો જ્ઞાનીઓએ મધુબિંદુનું દ્રષ્ટાંત બતાવ્યું. પહેલાના દરેક ઉપાશ્રયમાં દેરાસરમાં મધુબિંદુ એનો પટ હોય જ. એનાથી વૈરાગ્ય જાગે. કે જીવ સંસારી જીવ એક મધનું બિંદુ, જે ઉપર મધમાખીનો આખો મધપૂડો છે, એની માખીઓ ઉડે છે, બણબણ કરતી પોતાની ચારે બાજુ ઉડે છે. પણ એ જે ટીપું પડ્યું એ માથા ઉપરથી લસરતું 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 કપાળ ઉપર, નાક ઉપર, હોઠ ઉપર, જીભ સુધી, એના સ્વાદમાં એવો લુપ્ત બને છે કે વડવાઈને લટકીને ઊભો છે. પાછળ હાથી પડ્યા હતા અને હાથીથી બચવા માટે વડવાઈને પકડીને લટકીને ઊભો છે. બંને વડવાઈઓ, એક સફેદ ઉંદર ને કાળો ઉંદર, બંને વડવાઈઓને કાતરી રહ્યા છે. ગમે ત્યારે કતરાઈ જશે ને પોતે નીચે મોટો કૂવો છે, પાતાળ કૂવો, અને કૂવામાં 4 અજગર મોઢું ફાડીને ઊભા છે. ઉપરથી હમણાં અમારો ભક્ષ આવે ને અમે ભક્ષણ કરી છે. પેલા હાથી બેવ પેલા વડને પોતાની સૂંઢમાં પકડીને પાડી નાખવાની મહેનત કરે છે. 10 દિશામાં ભય છે. કોઈ જગ્યા એવી નથી જ્યાં શાંતિ હોય તો બતાડો. સંસારની અંદર દેવગુરુને છોડીને, દેવગુરુ ધર્મને છોડીને ક્યાંય પણ શાંતિ હોય તો બતાવો. એટલે તો પેલા ભરતભાઈ ને વિક્રમભાઈ છે ને સવારે પ્રતિક્રમણ કરવા અહીંયા જ આવી જાય છે. એ ત્યાં ઘરમાં શાંતિ જ નથી. અહીંયા શાંતિ મળે છે. અહીંયા રહે એટલો વખત તો શાંતિ છે ને. ક્યાંય સુખ નથી, ક્યાંય શાંતિ નથી, છતાં પેલું મધનું ટીપું અહીં સુધી આવી ગયું. હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. બસ આ એક ટીપું ચાખી લો, પછી વાત ઉપર દેવ વિમાન આવ્યું.
ધર્મરાજા એને બોલાવે છે, દેવ વિમાનમાંથી આવી જા, બધા ભયથી તું મુક્ત થઈ જઈશ. કે ઉભા રહો, આ મધનું ટીપું આવે છે ને એને ચાખીને પછી આવું. હા, એ જ આ દશા સંસારી જીવની આ દશા જ. એક મધના ટીપા જેટલા સુખ માટે આ બધા દુઃખો સહન કરે છે. બધાને દુઃખ છે, બધે જ દુઃખ છે. અમે કાંકરિયા ચોમાસું હતા ત્યારે એક ઘટના બની હતી. કાંકરિયા તળાવમાં સવારના પોરમાં બે યુવાનો આપઘાત કરવા આવ્યા. પેલા કાંકરિયા તો આના માટે જ વખણાતું હતું. આ તો પછી નરેન્દ્ર મોદી આવ્યો અને પછી કાંકરિયાને ફરવાનું સ્થળ બનાવ્યું. બાકી પહેલા તો જેને જીવનનો અંત આણવો હોય, જીવનથી કંટાળી ગયો હોય, કાંકરિયા તળાવમાં આવે ને ભૂસકો મારે ને જીવનનો અંતાણી દે. શાંતિ ન મળે, જીવનનો અંત મળી જાય. બે યુવાનો સવારના પોરમાં એ આપઘાત કરવા આવ્યા. હવે બંને ભેગા થઈ ગયા. એટલે પેલો પેલાને અટકાવે, પેલો પેલાને અટકાવે. બંને જણા કે જીવવા જેવું છે જ નહીં. હવે મરવા સિવાય મને કોઈ ઉપાય દેખાતો નથી. આ જગતમાં જ્યાં જુઓ ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ છે. આ દુઃખથી છુટકારો જોઈએ છે, એટલે હવે મરવા સિવાય ઉપાય નથી. અને આ કાંકરિયા જેવી જગ્યા બીજી મળશે નહીં અમદાવાદમાં. પેલું ટ્રેન નીચે જઈએ તો બહુ પીડા થાય. મકાન ઉપરથી ભૂસકો માર્યો તોય પીડા ઘણી થાય. પછી જીવીએ મરીએ કાંઈ કહેવાય નહીં. મરવું તોય શાંતિથી મરવું. પછી બંને અટકાવતા હતા. એમાં વાત થઈ કે ભાઈ તું શા માટે મરવા તૈયાર થયો, તું શા માટે મરવા તૈયાર થયો. એટલે હવે છેલ્લી ઘડી હતી એટલે જે હતું બધું ઓપન, પાના ખુલ્લા કરી દીધા. શું કરું, આ જીવનમાં જીવવા જેવું. એવું થયું, નાની ઉંમરથી એક છોકરીને હું પ્રેમ કરતો હતો. આ પ્રેમ શબ્દ બહુ છેતરામણો છે. પ્રેમ હોતો જ નથી, માત્ર આકર્ષણ હોય છે. માત્ર બાહ્ય આકર્ષણ. આજે લવ મેરેજ પછી જેટલા છૂટાછેડા થાય છે એટલા એરેન્જ મેરેજમાં થતા નથી. લવ મેરેજ પછી જેટલા ઝઘડા થાય છે એટલા એરેન્જ મેરેજમાં થતા નથી. તમે જોઈ લેજો, દાખલા ગણાવી દેજો. અમારી પાસે તો પુષ્કળ આવે. કારણ કે આકર્ષણ છે, આકર્ષણ પૂરું થઈ ગયું એટલે ખલાસ. આકર્ષણ ક્ષણિક હોય છે. પ્રેમ હોય ને તો કાયમી હોય, આકર્ષણ હોય તો ક્ષણિક હોય. નાની ઉંમરથી અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા. સ્કૂલમાં હતા ત્યારથી કોલેજમાં સાથે સાથે ભણ્યા, સાથે ફર્યા, સાથે રહ્યા, સાથે રમ્યા. અને શું થયું ખબર નહીં. એને કોઈક શ્રીમંત છોકરો મળ્યો અને એને શ્રીમંત છોકરા સાથે લગ્ન કરી દીધા. હવે મને આ સંસારમાં જીવવા જેવું લાગતું નથી. એના વિના હું જીવી શકું એમ નથી. હવે શું બોલ્યો કઈ બોલાય એવું કઈ હતું નહીં. સંસારની વાસ્તવિક પરિસ્થિતિ હતી. વાસ્તવિક પરિસ્થિતિ આ જ છે. તમને જે કંઈ દેખાય છે બાહ્ય ચમક, એ બધી બાહ્ય દેખાવની છે. હાથીના દેખાડવાના દાંત જુદા છે, ચાવવાના દાંત જુદા છે. સંસારમાં બહાર જે દેખાય છે આખું જુદું છે. જે પડદા ઉપર તમે જુઓ છો ને, સિનેમાના પડદા ઉપર, ટીવીના સ્ક્રીન ઉપર, એ બધું જુદી દુનિયા છે. એ વાસ્તવિક દુનિયા નથી, સપનાની દુનિયા છે. વાસ્તવિક દુનિયા આખી અલગ છે.
પેલાની વાત પૂરી થઈ એટલે એને પૂછ્યું, ભાઈ તને શું થયું? કે શું વાત કરું, મેં કન્યા સાથે મારા લગ્ન થયા. કન્યા તો બહુ સારી હતી, રૂપાળી હતી, બધી રીતે જોઈને ભણેલી હતી. પણ જે દિવસથી લગ્ન થયા ને તે દિવસથી ઉપાધિ છે. તે દિવસથી ઘરમાં ત્યાં સુધી શાંતિ હતી, કોઈ ઉપાધિ નથી. માતા પિતા અમે બે ભાઈઓ બધા શાંતિથી રહેતા હતા, મજાથી રહેતા હતા, આનંદ પ્રમોદ કિલ્લોલ કરતા હતા, એકબીજા ઉપર ખૂબ પ્રેમ હતો. આ લગ્ન થયા તે દિવસથી ઘરમાં ઝઘડા, ઘરમાં ક્લેશ. રોજ સવાર પડે ને એક કઈ ને કઈ મોટો વાંધો લઈને ઊભા થઈ જાય. સવારે બગાડે ને રાતે બગાડે. કંટાળી ગયો, થોડા દિવસમાં હાથ છોડ્યા, હવે નથી જોઈતું. બંને એકબીજા જોડે વાતચીત કરી. કોણ? પેલાએ કીધું કોની સાથે પ્રેમ કરતો હતો? કે ફલાણી છોકરી, ફલાણા ફલાણા ફલાણા. શું વાત કરે છે? મારા એની સાથે જ લગ્ન થયા. શું થયું? પલક, જેની સાથે લગ્ન ન થયા એ પણ દુખી ને દુખી છે. એ જ છોકરી સાથે જેના લગ્ન થયા એ પણ દુખી ને દુખી છે. આ સંસારની એકદમ વાસ્તવિક પરિસ્થિતિ છે. દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખણ બંધે. ક્યાંય સુખ છે જ નહીં. સુખની અપેક્ષા રાખીએ છીએ એ જ ખોટી છે. સુખની અપેક્ષા રાખીએ છીએ માટે દુઃખી થઈએ છીએ. દુઃખની અપેક્ષા રાખી હોય ને સુખ મળે તો આનંદ થાય. ઘરે જઈશું ને આમ રોટલી દાળ ભાત શાક તૈયાર હશે, એમ સુખની અપેક્ષા રાખી હોય અને કઈ તૈયાર ન થયું હોય તો દુઃખી થવાનું થાય. ખબર છે કે બરાબર તૈયાર થવાનું નથી જ. એવી તૈયારી સાથે જઈએ ને કદાચ દાળ ભાત તૈયાર હોય, દાળ ભાત મળે તો પણ આનંદ થાય કે ચલો દાળ ભાત તો મળી ગયા. સંસાર પાસે સુખની અપેક્ષા રાખીએ છીએ એ જ ખોટી છે. ધર્મ એક જ એવો છે, દેવગુરુ ધર્મ એક જ એવા છે જે સુખી ત્યાં થઈ શકાય છે, સુખ મળી શકે છે. એટલે કે છે જંતવ સુખમ ઈચ્છંતિ, દુઃખના અંશ વિનાનું સુખ ઈચ્છે છે અને આવ્યા પછી જાય નહીં તેવું સુખ ઈચ્છે છે, અને બીજા બધા કરતા ચડિયા તો સુખ ઈચ્છે છે. કલ્યાણ પુખ્ખલ વિશાલ સુહાવહ સ આપણે બોલીએ છીએ. શેમાં બોલીએ છીએ? કો દેવ દાનવ નરેન્દ્ર ગણચ્ય સ ધમ્મસ સાર મૂલપ કરે પમાય. કલ્યાણ પુષ્કળ અને વિશાળ. કલ્યાણ એટલે આ છે, આવ્યા પછી જાય નહીં તે કલ્યાણ છે. પુષ્કળ એટલે દુઃખના અંશ વિનાનું, અને વિશાલ એટલે બધા કરતા ચડિયાતું. અને એ સુખ માત્ર ને માત્ર મોક્ષમાં છે. મોક્ષ સિવાય સંસારમાં સુખ નથી. હા, મોક્ષ એ ગોડાઉન છે. શું છે? સુખનું ગોડાઉન છે. ત્યાં સુખનો ભંડાર ભરેલો છે. એનું સેમ્પલ સંસારમાં જોવું હોય તો સાધુ છે. આ સાધુ જીવનમાં મોક્ષના સુખનું સેમ્પલ છે. આ સંસારમાં મોક્ષમાં કેવું સુખ હોય એ જો જોવું હોય તો જૈન સાધુ પંચ મહાવ્રત ધારી સાધુને જોઈ લો. કાંઈ ન હોય તો પણ સુખ છે. મોક્ષમાં શેનું સુખ છે? ત્યાં સરસ મજાની સવારના પોરમાં કડક મીઠી ચા તૈયાર મળે છે એટલા માટે.
સરસ મજાનું ભોજન મળે છે એટલે બધા આપણું કયું માને છે, એટલા માટે બધા આપણી વાહ કરે છે, યશ મળે છે, કીર્તિ મળે છે એટલા માટે નહીં. મોક્ષમાં શું છે? કાંઈ જ નહીં હોવાનું સુખ. કાંઈ જ નહીં. સુખ પણ નહીં ને દુઃખ પણ નહીં, કોઈ સ્થિતિ નહીં, માત્ર હોવાનો આનંદ. શેનો આનંદ? હોવાનો આનંદ. પોતે પોતાનામાં, બસ એ સિવાય બીજું કાંઈ જ નહીં. કોઈ વ્યવહાર નહીં, કોઈ વેપાર નહીં, કે ખાવાનું નહીં, પીવાનું નહીં, સુવાનું નહીં, જાગવાનું નહીં. હા, સૂતા પછી જગાડે તો તકલીફ થાય ને આપણને. ઊંઘ આવે તો મજા આવે, પણ સૂતા પછી જગાડે એટલે તકલીફ થાય, દુઃખ લાગે. નાવાનું ધોવાનું કશું જ નહીં. એનો આસ્વાદ આ સાધુ જીવન છે. અહીંયા શું છે? કાંઈ જ નથી. તમારી પાસે જે ભરમાર છે, જેની ભરમાર છે, એમાંનું કશું જ નથી. 1 રૂપિયાની મૂડી નથી, પોતાનું ઘર નથી, પોતાનો પરિવાર નથી. છે કશું છે? કાંઈ નહીં હોવામાં સુખ છે, અને સુખ માત્ર મોક્ષમાં છે. તો મોક્ષનું સુખ કેવી રીતે મળે? તો કે ધ્યાનથી મળે. આજે સવારે દેરાસરમાં વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું સ્તવન બોલતા હતા, અને એ સ્તવનમાં ઉપાધ્યાય શોભિજયજી મહારાજે આ ધ્યાનની પ્રક્રિયા બતાવી. ગુજરાતીમાં, સાદી ગુજરાતીમાં આપણને મળ્યું છે, પણ એની કિંમત નથી, એની અંદર ઊંડા ઉતરતા નથી, એમાં ચિંતન મનન કરતા નથી, એમાં નિધિધ્યાસન કરતા નથી, એમાં અનુપ્રેક્ષા કરતા નથી. સંસ્કૃત અઘરું પડે, પ્રાકૃત અઘરું પડે, એટલે સાદી ગુજરાતી ભાષામાં આપણે સમજી શકીએ એ ભાષામાં લખ્યું. ધ્યાતા ધીય ધ્યાન રૂપ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે, ખીર નીર પરે તુમસું મિલસું, વાચક જસ કહે હેજે હરસ. ધ્યાતા આત્મા, ધ્યેય પરમાત્મા. ધ્યેય શું છે આપણો? લક્ષ્ય શું છે? ગોલ શું છે? પરમાત્મા. આ માનવ જીવનની સૌથી વધુ મહત્તા એટલા માટે છે ને, આ જૈન કુળની, જૈન ધર્મની મહત્તા એટલા માટે છે કે અહીંયા દરેક આત્મા પરમાત્મા બની શકે છે. એ શાસ્ત્રોએ સ્વીકાર્યું છે. જૈન દર્શન સિવાય કોઈ દર્શને સ્વીકાર્યું નથી. બધા ધર્મ એમ કે છે પરમાત્મા એક જ છે, બીજા હોય જ ન શકે. અને આપણા પરમાત્મા એમ કહી ગયા, ભાઈ તું પરમાત્મા છે, તું પરમાત્મા બની શકે એમ છે. અહીં બેઠેલા એક એક વ્યક્તિ આ 24મીમાં તો આ અમારી શ્રાવિકાઓએ પણ ગૌરવ લેવા જેવું છે કે સ્ત્રી તીર્થંકર થયા. અનંત ઉત્સર્પિણી પછી થયા, અચ્છેરા સ્વરૂપ થયા, પણ એક સ્ત્રી તીર્થંકર થયા. આપણે પણ તીર્થંકર થઈ શકીએ એમ છીએ, આપણે પણ પરમાત્મા બની શકીએ એમ છીએ. કેટલી મોટી શક્યતા, કેટલી મોટી સંભાવના. અને પરમાત્મા બનવા માટે મળેલા ભવને આપણે કોઈના પતિ બનવા માટે, કોઈની પત્ની બનવા માટે, કોઈના પુત્ર બનવા માટે, કોઈના મિત્ર બનવા માટે, કોઈના ભાઈ બહેન બનવા માટે વેડફી નાખીએ છીએ. જે અનંત જન્મમાં બનતા આવ્યા, કૂતરાના ભવમાં પણ બન્યા, બિલાડીના ભવમાં પણ વધ્યા.
હાથીના ને કીડીના ભાવમાં પણ બન્યા. ત્યાં પણ ભાઈ બહેન પતિ પત્ની માતા પિતા બધું હતું. શું નતું? એ બધા ભાવ કરતા વિશેષ જો હોય તો આ છે. કોઈ ભાવમાં પરમાત્મા બન્યા નથી. આ ભાવ માત્ર ને માત્ર પરમાત્મા બનવા માટે છે. આવું જો લાગી જાય ને તો કામ થઈ જાય. વિહંગ ને શું નામ તારું? વિહંગ એટલે પક્ષી, આકાશમાં ઉડે. ત્રણેય શબ્દ છે, વિહગ, વિહંગ અને વિહંગમ. ત્રણેય પક્ષી વાચક છે. આકાશમાં ઉડવા માટે આ ભાવ છે. સીધું આમ સીધી લીટીમાં ઉપર જવા માટે આ ભાવ છે. ક્યાંય આડાઅવળા જવા માટે નથી. અને અઘરું આ જ છે, સીધા ચાલવું આ અઘરું છે. આડાઅવળા ચાલવું સહેલું છે, સીધા ચાલવું એ અઘરું છે. હવે માણસની ચાલ જોજો, બધાની ચાલ જુદી જુદી હોય. અને લગભગ બધાની ચાલ વાકી ટેડી આડી અવળી હશે. કોઈનો પગ આમ પડતો હોય ને કોઈનો આમ પડતો હોય. સીધી ચાલ અને સીધા ચાલે તો સીધા ઉપર મોક્ષમાં. જેવું જ મોક્ષમાં સહેલામાં સહેલો રસ્તો, એકદમ સહેલો રસ્તો બતાવું. બોલો, બધા જ કરી શકે. કાલે આવેલા 100 વર્ષના માજી, 100 વર્ષ અહીંયા આપણા સંઘમાં જ હતા. પેલા ભારતીબેનના સાસુ. હા, કેટલા વર્ષ થયા? 100 પૂરા થયા. 100 વર્ષે અડીખમ કોઈના ટેકા વિના ઉભા રહે, કોઈના ટેકા વિના હાલે ચાલે, બધું. અને 100મા વર્ષે 167મી હોળી કરી. 167મી. ખાલી હાથ જોડો એટલું નહીં, 67 આંબીલ તો કરો આ ચોમાસામાં. બધા નક્કી કરો. હે, કોમ્પિટિશન ચાલતું હતું ને, આગળ નીકળી ગયા ને, આગળ નીકળી ગયા. હા, પણ એનું જીવન આપણા માટે આદર્શ છે. ખાલી વાત કરવા માટે નથી. આપણે વાત કરીને થૂક ઉડાડીને પૂરું કરીએ છીએ. મને તો કાલે રાત્રે સૂઈ ગયો ત્યાં સુધી એ માજી દેખાતા હતા. મારા મનમાંથી ખસતા નતા. આ ઉંમરે એને આંબીલ કરવાનું મન થાય ને 67મી હોળી કર 100 ઉપર. આખો દિવસ 2 ટાઈમ પ્રતિક્રમણ, સામાયિક પરમાત્માની પૂજા, અષ્ટપ્રકારી પૂજા, ભક્તિ, મોઢું કાયમ બાંધેલું. 50 આજે પણ બાંધેલું. આપણે 50 ના થઈએ ત્યારથી દવાની બોછાર ચાલુ થઈ જાય. એક આંબીલ કરવાનું હોય તો ભારે પડે. આમ 3 આંબીલ સંઘ માટે કરવાના હતા ને કેટલાય કર્યા. 5-25 જણા માંડ. 3 આંબીલે ભારે પડી જાય કે પછી આઠમ આવે છે ચોથા દિવસે, એટલે 3 આંબીલ નહીં થાય. આ બધા જલ્દી મોક્ષમાં જનારા હાથમાં. એ કઈ કક્ષાના છે આર્થિક રીતે તમે જે ગણો છો એમાં આજે ટોપ ઉપર જક્ષય. છતાંય માજી કેટલા સિમ્પલ. કોઈ પૈસાની ને વાત નહીં, કોઈ અભિમાન નહીં, કોઈ ગર્વ નહીં. તમે બધા પૈસાની પાછળ પડો, શ્રીમંતોની પાછળ પડો. આમ શ્રીમંત આવ્યા એટલે તો અમે એક બાજુ. આ વ્યાખ્યાન ચાલુ હોય ને કોક આવે ને
એની નજર ત્યાંથી ચાલુ થઈ જાય, આમ આમ આમ, એની પાછળ પાછળ નજર ફરે, એ આમ 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 બેઠ. અલા ભાઈ, ચાલુ વ્યાખ્યાન છે, તું અહીંયા ધ્યાન રાખ ને. કેટલો પૈસાનો મોહ છે, અને એને ધર્મનો મોહ છે કે બસ આરાધના કરવી, આશીર્વાદ આપો, હલી જવાય, અંદરથી હલી જવાય કે આ બધા ખરેખર ધર્મને પામ્યા છે અને પામીને આટલે સુધી પહોંચ્યા છે. આપણે એની સામે કાંઈ કરતા નથી તોય આપણો અહંકાર ટોચ ઉપર. સાહેબ, આપણે રોજ સામાયિક કરીએ છીએ. કેમ ઉમેશભાઈ, આવે ને અહંકાર? સ્નાત્ર તો હું જ બનાવું. એની સામે નજર તો નાખો. હું જે રસ્તો બતાવવા માંગુ છું ને, એમાં આ પણ નહીં, આંબીલે નહીં કરવું પડે, ઉપવાસે નહીં કરવો. બોલો, કરવું જ સહેલામાં સહેલું, એકદમ સહેલું, અહીં બેઠેલા બધા જ કરી શકે અને બહુ ઝડપી મોક્ષમાં જઈ શકે, બહુ ઝડપી. કરવું હોય તો આંગળી ઊંચી કરો. મોક્ષમાં જવું છે, કોને જવું છે? કેટલા ભાવ પછી જવું છે? આ ભાવમાં જવું છે ને? અમે જે કરીએ છીએ એમાં ફેરફાર કર્યા વગર અહીં આવી જા ને. હવે આ ભાવમાં જવું હોય એ નથી જોઈતું કે ભલે જે કરો છો તે. કશું નવું કરવાનું નથી, પણ જે કરો છો એ બધું છોડી દેવાનું છે. કશું નવું કરવાનું નથી, પણ જે કરો છો એ બધું છોડી દેવાનું છે. બસ આટલું કરવાનું છે. કશું નહીં કરવાનું, એ કરવાનું છે. શું? કશું નહીં કરવાનું, એ કરવાનું છે. આજ સુધીના અનંત ભવમાં આ કશું નહીં કરવું એ ક્યારે કર્યું નથી. દરેક ભવમાં કઈ ને કઈ કરતા રહ્યા. શુભ અશુભ, શુભ અશુભ, શુભ અશુભ કરતા રહ્યા. અશુભ કર્યું એટલે પાપ બાંધ્યા, અને શુભ કર્યું એટલે પુણ્ય બાંધ્યા. પાપ અને પુણ્ય બંને ભોગવવા માટે ભવો કરવા જ પડે. અને એમ ભવો કરતા ગયા અને ભવો વધતા ગયા. કાંઈ નહીં કરવાનું, બસ છાના માના એક ખૂણામાં બેઠા રહો. કંઈ જ નહીં, કશું નહીં એટલે કશું જ નહીં. મૌન થઈને એક ખૂણામાં ખાલી બેઠા રહો. ધીરે 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 અંદરના દોષો શાંત થતા જશે, શાંત થતા જશે, ઓછા થતા જશે, પાતળા થતા જશે. અને આત્મા શુદ્ધ થતો જશે. જેનો આત્મા જેટલો અશુદ્ધ વધારે હશે એટલી વધારે વાર લાગશે, જેટલો અશુદ્ધ ઓછો હશે એટલું જલ્દી મોક્ષમાં જશે. કેટલું સહેલું છે બોલો? મોક્ષમાં જવું કેટલું સહેલું છે. ખરેખર કહું છું, સંસાર ચલાવવો બહુ કઠિન છે, ધર્મ કરવો બહુ સહેલો છે. સંસાર ચલાવવો અત્યંત 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 કઠિન છે. તમે બધા અનુભવ કરતા હશો. મને તો અનુભવ નથી, પણ લોકો આવીને વાત કરે છે ને, એના ઉપરથી લાગે છે આ સંસારીઓ આ સંસાર કઈ રીતે ચલાવતા હશે, કઈ રીતે જીવતા હશે, આમાં કેમ જીવી શકાય. એટલે એના માટે તમને શાબાશી આપવી પડે કે આટલી પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ તમે મોઢું હસતું રાખીને જીવો છો.
એના માટે જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. હું તો જીવી ના શકું. હા, આવી આજની જે સંસારની પરિસ્થિતિ છે એમાં મારું જીવવાનું કોઈ 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 શક્યતા નથી. ક્યાં તો પેલા એ કર્યું એમ કાંકરિયા પૂરી દઉં અને કાં તો અહીંયા આવી જાઉં. બેમાંથી એક જ રસ્તો મારા માટે હોય. તમે જીવો છો એટલે તમને ખૂબ આશીર્વાદ નથી આપતો, પણ ધન્યવાદ આપું છું કે તમે કેટલું બધું સહન કરી શકો છો. સહન શક્તિ તમારામાં ઘણી બધી કેળવાયેલી છે, માત્ર એને વાળવાની જરૂર છે. એક ટર્નિંગ પોઈન્ટ આપવાની જરૂર છે. જે સંસારમાં સહન કરો છો તે અહીંયા સહન કરતા શીખો. ધ્યાતા ધ્યેય ધ્યાન રૂપે કે ભેદ છેદ કરશું હવે ટેકે. ધ્યાતા એવો આત્મા, ધ્યેય એવા પરમાત્મા. ધ્યાનના માધ્યમથી પરમાત્માનું ધ્યાન. ધ્યાન કોનું? પરમાત્મા. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતી 4 પ્રકારનું ધ્યાન બતાવ્યું. છૌમત્થ કેવલિણમ. પ્રભુની જે અલગ અલગ અવસ્થા એનું ધ્યાન કરતા કરતા છદ્મસ્થ અવસ્થા, કેવલી અવસ્થા, સમવસરણસ્થ પરમાત્મા, કૌશક ધ્યાને રહેલા પરમાત્મા અને સિદ્ધાવસ્થાના પરમાત્મા. તે પરમાત્માનું ધ્યાન કરવાનું છે. આપણે જોયું તું પેલા ભરવાડને ભેંસ બહુ ગમતી હતી. ઉદાહરણ છે ને એમાંથી બોધ લેવા માટે જ. એ ધ્યાન કેમ કરી શક્યો કે એને પોતાની ભેંસ બહુ વાલી હતી. ભગરી ભેંસ સૌથી વધુ વાલી હતી. વાલામાં વાલી છે મારી માં, એમ કવિતા આવતી હતી. મારી બા મને સૌથી વાલી, એમ ભેંસ સૌથી વાલી. એટલે ભેંસનું બરાબર ધ્યાન કરી શક્યું નહીં. ધ્યાન કરતી વખતે ભેંસ સિવાય બીજો કોઈ વિચાર એના મનમાં આવતો નથી. આપણને કેમ આવે છે? જેવી નૌકારવાળી હાથમાં લઈએ, જેવા દેરાસરમાં જઈએ, કેટલા બધા વિચારો આપણા મગજ ઉપર સવાર થઈ જાય છે. એનું કારણ એ છે પરમાત્મા, એ પરમાત્માનું નામ, એ પરમાત્માની મૂર્તિ, એ પરમાત્માની સ્થાપના આપણને જે સ્વરૂપે ગમવું જોઈએ તે સ્વરૂપે નથી ગમતા. પ્રીતિ પણ નથી તો પ્રિયતમ તો ક્યાંથી થાય? પહેલા પરિચય થાય, પરિચયમાંથી પ્રીતિ થાય અને પ્રીતિ ગાઢ બને, પ્રગાઢ બને, એટલે પછી પ્રિયતમ થાય. જે આનંદગંજી મહારાજ કહે છે, ઋષભજીને ઈશ્વર પ્રીતમ મારો ઓર ન ચાહુરે કંત. ઋષભદેવ ભગવાન મારા પ્રિયતમ છે, પ્રિયતમ છે, પ્રિયતમ છે. બીજું બધું પ્રિય છે, પ્રિયતમ એક જ છે. બીજા કોઈને હું ચાહતો નથી. મારી જાતને પણ નહીં, મારા પરિવારને નહીં, પદાર્થોને નહીં, ધનને નહીં, મારી જાતને પણ નહીં. એટલો મારા પ્રભુને હું ચાહું છું. મારો પ્રભુ. પહેલું તો ત્યાંથી શરૂઆત થશે. મારા પ્રભુ. આપણને પ્રભુ મારા પણ લાગ્યા નથી ને વાલા પણ લાગ્યા નથી. શરીર મારું, પરિવાર મારો, ધન મારો, કુટુંબ મારું, આ બધું મારું મારું લાગ્યું છે. ભગવાન મારા લાગ્યા નથી અને ભગવાન વાલા પણ લાગ્યા નથી. ભગવાન મારા લાગે, ભગવાન વાલા લાગે, પછી જે ધ્યાન થાય.
ઠાણીણમ મણિણમ જાણીણમ અફાણમ રોષિણમ. પ્રભુના સમવસરણમાં પહોંચી જઈએ. દૂરથી દેવદંડુબીના અવાજ સંભળાય, દિવ્ય ધ્વનિના અવાજ સંભળાય. કરોડો દેવતાઓ આકાશ માર્ગે પોતપોતાના વિમાનમાં આવતા હોય જતા હોય દેખાય. રાજા મહારાજા મોટી મોટી સવારી લઈને પ્રભુને વંદન કરવા આવતા હોય એ દેખાય. અને એમ કરતા સમવસરણમાં પહોંચી જઈએ અને સમવસરણનું પહેલું પગથિયું ચડીએ અને એ પરમાત્માના દર્શન થાય. આબેહૂબ પરમાત્મા રૂપના ભંડાર પ્રસમ રસનિમગ્ન દૃષ્ટિયુગ્મમ પ્રસન્નમ પ્રસમ રસમગ્ન પરમાત્મા શાંત પ્રશાંત કેવા બેઠા છે. એમની મુખમુદ્રા ઉપર કેવું મંદ મંદ હાસ્ય વિલસી રહ્યું છે. ઇન્દ્ર મહારાજા બે બાજુ ચામર ઢાળી રહ્યા છે. એ પ્રભુને જોતા 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 આપણે 20,000 પગથિયા ચડી ગયા, ખબર પણ ન પડી. શત્રુંજય ચડીએ ખબર પડે છે. કેમ પડે છે? ત્યાંથી પ્રભુ નથી દેખાતા. જો શત્રુંજીના પેલા પગથી પગ મૂકીને આદિશ્વર દાદાના દર્શન થતા હોય, નજર સમક્ષ આદિશ્વર દાદા આવતા હોય, આખા જગતને વિસરી જતા હોઈએ, તો શત્રુંજયના પગથિયા ચડી જઈએ, દાદાની સામે પહોંચી જઈએ, ખબર પણ ન પડે ક્યારે પહોંચી ગયા. બસ એવું સમવસરણમાં થાય. પ્રભુની સામે આવીને ઉભા રહી જઈએ, જોયા જ કરીએ પ્રભુને અનિમેષ નયને જોયા કરીએ, ટીકી ટીકીને જોયા કરીએ. રૂપ તારું એવું અદ્ભુત પલક વિના જોયા કરીએ. પલકારો પાડ્યા વિના પ્રભુને જોયા જ કરીએ. ને શું આજુબાજુનું વાતાવરણ છે! પ્રભુના મસ્તક ઉપર 3 છત્ર છે, એની ઉપર અશોક વૃક્ષ છે, એની ઉપર ચૈત્ય વૃક્ષ છે, શાલ વૃક્ષ પ્રભુનું ચૈત્ય વૃક્ષ છે. સુગંધી પુષ્પોની વૃષ્ટિ આકાશમાંથી થઈ રહી છે. ઢીચણ પ્રમાણ પુષ્પોના ઢગલા છે. અષ્ટ મહાપ્રાતિહાર્ય અશોક વૃક્ષ સુર પુષ્પ વૃષ્ટિ દિવ્ય ધ્વનિ ચામર આસન આતપત્ર છત્ર ભામંડલ, આ બધું જોતા 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 પ્રભુને જોવામાં ખોવાય છે. પ્રભુનું સંપૂર્ણ દેયષ્ટિ અંગૂઠાથી લઈને મસ્તક સુધી, પ્રભુનું અંગુષ્ઠ જોઈએ, આંગળી જોઈએ, પાની જોઈએ, ત્યાંથી લઈને પગની પિંડી, ઢીચણ, સાથળ, કમર, પ્રભુની છાતી, પ્રભુનું ગળું, પ્રભુનું મુખારવિંદ, પ્રભુનું મસ્તક, પ્રભુના કાન આમ ખભા સુધી લાંબા, આમ લાંબી લાંબી આંખો, તીબ્રી તીણી નાસિકા, સરસ મજાના પુષ્ટ એવા ગાલ, સરસ મજાના હોઠ અને સરસ મજાની આંખ, અને આંખ ઉપર આંખ સ્થિર થાય. નજરથી નજર મિલે, કરવાનું કામ આ છે. પ્રભુની નજરમાં નજર મિલાવીને જોઈએ અને સ્થિર થઈ જઈએ. કેવા નિર્મળ નયનો છે! સ્ફટિકના ચક્ષુ હોય. પ્રભુના ચક્ષુ છે ને સ્ફટિકના જોઈએ. આ રાજકોટના મીનાકારી ચક્ષુ ન ચાલે. નિર્મળતા સ્ફટિકમાં છે. આપણે ખાલી આમ સારું દેખાય છે ને સસ્તું આવે છે એટલે રાજકોટના મીનાકારી લગાડી દીધા. શત્રુંજયમાં સ્ફટિકના છે, શંખેશ્વરમાં સ્ફટિકના છે, ગિરનારજીમાં સ્ફટિકના છે, જીરાવાલામાં સ્ફટિકના છે, નાગેશ્વરમાં સ્ફટિકના છે.
તો પછી દેવકી નંદનમાં પુરુષાદાની પાર્શ્વનાથ ભગવાનના ચક્ષુ કેવા જોઈએ? એ સ્ફટિકના ચક્ષુમાં આપણા નયન મિલાવીને આહા સ્થિર થઈ જઈએ. બસ જોયા જ કરીએ, જોયા જ કરીએ, જોયા જ કરીએ. આખી દુનિયા ભૂલી જવાય, પોતાની જાત ભૂલી જવાય, સમય ભૂલી જવાય, સ્થળ ભૂલી જવાય. બસ હવે ધ્યાતા અને ધ્યેય, આત્મા ને પરમાત્માએ નયન જોતા જોતા, નયનને જોતા જોતા પછી નયન પણ બાજુમાં ખસી જાય. પોતાના નયન પણ ખસી જાય, પ્રભુના નયન પણ ખસી જાય. એ સ્ફટિક જેવો નિર્મળ પોતાનું આત્મા ને પરમાત્માનું આત્મા, એ પરમાત્માનું ધ્યાન, નિરંજન નિરાકાર એવા પરમાત્માનું ધ્યાન, ધ્યાતા ધીય ધ્યાન રૂપે કે ત્યાં સુધી શું હતું? નયનમાં નયન મિલાવતા હતા ત્યાં સુધી ભેદ હતો. હું ધ્યાતા છું, પ્રભુ ધ્યેય છે. હું ધ્યાન કરું છું, પ્રભુનું આ ભાવ હતો. અને હું ધ્યાન કરું છું એ પણ વિચાર જ્યારે નીકળી જાય, એ ભાવ પણ નીકળી જાય, ત્યારે ખરેખર ધ્યાન થાય. જ્યાં સુધી હું ધ્યાન કરું છું એ ભાવ છે ત્યાં સુધી ધ્યાન જ થયું નથી. કારણ કે હુંનું જ્ઞાન જ્યાં સુધી પડ્યું છે ત્યાં સુધી ધ્યાન થતું નથી. હુંનું ભાન પણ નીકળી જાય. હવે આત્મા સીધો પરમાત્મા સાથે જોડાઈ જાય. જોડાણ થઈ ગયું. જોડાણ થયા પછી શું થાય? તો કે ખીર નીર પરે તુમ શું મિલશું. દૂધ અને પાણી બે જુદા છે ત્યાં સુધી આ દૂધ છે, આ પાણી છે, આ આત્મા છે, આ પરમાત્મા છે, આ બે જુદા છે. દૂધ અને પાણી જ્યારે ભેગા કરીએ, બે એક મેક થઈ જાય, દૂધમાં પાણી ભળી જાય, પાણીમાં દૂધ ભળી જાય. હવે પાણીનું અસ્તિત્વ નથી, હવે માત્ર દૂધનું અસ્તિત્વ રહ્યું. હવે માત્ર દૂધ છે. એમ જ્યારે અભેદ જ્ઞાન થાય ત્યારે આત્મા નીકળી જાય, માત્ર પરમાત્મા રે. સોહમ 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 કરતા 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 હમ નીકળી જાય, માત્ર સારે. હું નીકળી ગયો, અને હું નીકળી ગયો, લાખો સંસાર નીકળી ગયો, આખો સંસાર સળગી ગયો. અલાસ કેવલ જ્ઞાન, સીધું કેવલ જ્ઞાન. કર્મો બધા જે ધ્યાનાનલ, ધ્યાનને અગ્નિની ઉપમા આપી છે. એ ધ્યાનરૂપી અગ્નિમાં કર્મોના ઈંધણા બધા બળીને રાખ થઈ ગયા. એક પણ કર્મ રહ્યા નહીં. એ લોકાલોક પ્રકાશક કેવલ જ્ઞાનની પ્રાપ્તિ, અને કેવલ જ્ઞાન પછી મોક્ષ. તો 4 અગાતી કર્મ, એના દળિયા પૂરા થાય એટલે મોક્ષ. આ ધ્યાનાત મોક્ષ. આ ધ્યાનથી મોક્ષ થાય. અનંતર કારણ, મોક્ષનું અનંતર કારણ હોય તો ધ્યાન છે. પણ આવું ધ્યાન કેવી રીતે થાય એ તો માત્ર થિયરિકલ બતાવ્યું. પણ થિયરિકલને પ્રેક્ટિકલ કરવું હોય તો શું થાય, તો શું કરવું પડે એ બતાવી છે. કે એવું ધ્યાન મનની શુદ્ધિથી થાય.
મનની શુદ્ધિ હોય તો જ ભેદ જ્ઞાન, ને ભેદ જ્ઞાનમાંથી અભેદ જ્ઞાન, ને અભેદ જ્ઞાનથી પાછું ભેદ જ્ઞાન. આ પાછો ક્રમ છે. વાત પૂરી જ કરી લઉં, કાલે પછી આ નહીં આવે. પહેલા આત્માને પરમાત્માનું ભેદ ધ્યાન છે. એ ભેદ ધ્યાનમાંથી આત્માને પરમાત્માનું અભેદ ધ્યાન થાય, બંને એક થઈ જાય. આત્માને પરમાત્માનું અભેદ ધ્યાન થાય ત્યારે પછી શું થાય કે પરમાત્મા આપણને આ જગતના સૌ આત્મા સાથે છોડી આપે. આત્મા માત્ર સાથે, નિગોદથી લઈને સિદ્ધ સુધીના સર્વ આત્મા સાથે છોડી આપે. એકી આયા, આત્મા એક છે. એટલે શું થયું? અભેદ, જગતના સર્વ આત્મા સાથે અભેદ. ને એક બહુ મજાની સૂક્ષ્મ વ્યાખ્યા છે. આપણે અહિંસાને પણ છે ને પૂર્ણપણે સમજ્યા નથી. જ્યાં સુધી અન્ય જીવ સાથે ભેદ છે ત્યાં સુધી હિંસા છે. અન્ય જીવ સાથે અભેદ થાય ત્યારે જ અહિંસા થાય. જ્યાં સુધી અભેદ ન થાય, એને હું એક જ છીએ, અમે બંને જુદા નથી, પ્રભુ તમે અમે એક છીએ, નથી કાંઈ જુદા, ત્યારે સાચી અહિંસા. જેમ જીવ પોતાને કોઈ પણ પ્રકારનું દુઃખ આપતો નથી, તેવી રીતે જગતના કોઈ જીવને જ્યારે અભેદ માને ત્યારે કોઈની અંશ માત્ર પણ દુઃખ ના આપે. આ અહિંસા. એટલે બધા સાથે અભેદ સધાઈ ગયું. બધા આત્મા સાથે અભેદ સધાયું ને પછી શું થાય? પછી ભેદાનુભૂતિ થાય કે હવે હું આત્મા છું, પરમાત્મા એ પણ આત્મા છે, આ જગતના બધા જીવો આત્મા છે. તો આત્મેતર જે પદાર્થ છે, આત્મા સિવાયનો જે પદાર્થ છે, એ બધું પૂદગલ છે, એ બધું જળ છે. એ બધું તો ક્યારનું નીકળી ગયું. જ્યારે ધ્યાનમાં પ્રવેશ કર્યો એટલે એ બધું તો નીકળી ગયું. હવે તો માત્ર પૂદગલ સાથેનો જે અત્યારે અભેદ છે ને, શરીરે હું છું ને હું એ શરીર છે, આ અભેદ પણ નીકળી જાય. જ્યારે પરમાત્મા સાથે ને પછી આત્મા સાથે અભેદ સધાઈ જાય ત્યારે પછી હવે બસ માત્ર આત્મા, પૂદગલ બધું પર છે, અને આત્મા એ સ્વ છે. સ્વ એટલે આત્મા, અને આત્મેતર જે કંઈ છે તે બધું પર છે, અને પર છે મારું નથી, સ્વ છે મારું છે. અસ્થિર થાય એટલે અભેદમાંથી ભેદ, ભેદમાંથી અભેદ, અને અભેદમાંથી ભેદ. આખી ધ્યાનની પ્રક્રિયા છે. આ થિયરિકલ વાત કરી. પ્રેક્ટિકલ કરવું હોય તો મનની શુદ્ધિ જોઈએ. મનની શુદ્ધિ કરવા માટે કશાયનો વિજય કરવો પડે. કશાયનો વિજય કરવો હોય તો ઇન્દ્રિય ઉપર જય મેળવવો પડે. ઇન્દ્રિય ઉપર જય મેળવો તો જ કશાયનો વિજય થાય. ઇન્દ્રિય ઉપર વિજય મેળવવા શું કરવું? તો કે સદાચારનું સેવન કરવું. તું કે છે ને આ ખવાય ને આ ખવાય, એ શરૂઆતનું સ્ટેજ એ જ, ત્યાંથી જ આગળ વધાય. સદાચારનું સેવન કરવું પડે. અને સદાચારનું સેવન કેવી રીતે થાય? તો કે સદુપદેશાત, સદુપદેશથી, સત્પ્રેરણાથી સદાચારનું સેવન થાય. એટલે શરૂઆત ક્યાંથી થઈ? મોક્ષની શરૂઆત જીનવાણી શ્રવણથી થઈ. એટલા માટે સર્વએ જીનવાણી શ્રવણ અવશ્ય કરવું જ જોઈએ. તો જીનવાણી શ્રવણથી મોક્ષ સુધી પહોંચી શકાય.
આ જીનવાણી શ્રમથી મોક્ષ સુધીનો ક્રમ કેવી રીતનો છે અને આત્મા કેવી રીતે મોક્ષ સુધી પહોંચે સાચે અધિકાર